નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા અને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। શંકેશ્વરના સીમ વિસ્તારમાં આવેલા ખારસોર તળાવ અને જસવાડી તળાવ ઓવરફ્લો થતા ઇન્દિરાનગરમાં પાણી ફરી વળ્યું, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી આવ્યા હતા। વહીવટીતંત્ર દ્વારા 75 લોકોનું રેસ્ક્યુ કરી ટ્રેક્ટર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। અસરગ્રસ્ત લોકોને ગામની કન્યા શાળામાં આશરો આપવામાં આવ્યો હતો, જ્યાં લોકો માટે ભોજન સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવી હતી। શંકેશ્વર ખાતે નીચાણવાળા વિસ્તારની અંદર અતિ વરસાદના કારણે પાણી ભરાણા છે। લોકોની મુશ્કેલીઓ વધારેથી ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। તો હું ટીડીઓ સાહેબ અને અમારા તલાટીશ્રી સાથે મળી અને દરેક લોકોને ઘરે જઈ એમને ખબર અંતર પૂછી અને જેને જેને તકલીફ હતી એ લોકોને કન્યા શાળાની અંદર હાલ પૂરતા એમને રાખવામાં આવેલા છે। અને આરોગ્યની, જમવાની, સવારે ચા પાણી નાસ્તો, સાંજે જમવાનું બધી ફૂલ વ્યવસ્થા કરેલી છે। શંકેશ્વર તાલુકાની અંદર જ્યારે પણ આવી રીતે 5-10 ઇંચ વરસાદ પડે ત્યારે ઉપરવાસનું જે પાણી એ ખારોર તળાવની અંદર આવે અને એના હિસાબે ઓવરફ્લો થાય એટલે કોઈ વ્યવસ્થા ન હોવાથી ગામ આખાની અંદર, સોસાયટીની અંદર, ઉત્તર બુનિયાદીની અંદર કે બીજી સ્કૂલોની અંદર અને નીચાણવાળા વિસ્તારોમાં જે રહેતા હોય એ લોકોને બહુ ભયંકર પરિસ્થિતિમાં આવતું હોય, પણ તંત્ર દ્વારા જો યોગ્ય એનો નિકાલ કરવામાં આવે વ્યવસ્થા તો ઓટોમેટિક 1 ઇંચ વરસાદ પણ રોડ ઉપર દેખાય નહીં। અમારા ઇન્દિરાનગરમાં પાણીના ટાંકા જોડે પાણી 2 તલાવથી ભરાયા છે। સેમનું પાણી આવ્યું એટલે અમારો તલાવ પાણી બધું ઓવરફ્લો થઈ ગયું એટલે ઘરમાં પાણી ભરાણા। અમારે રહેણાંકમાં પાણી ભરાણા, ઘરમાં પાણી ભરાણા રહે એવું ના રહ્યું એટલે સરપંચ દ્વારા ટ્રેક્ટરથી અમને આ નિશાળમાં લાવ્યા છે, બધી વ્યવસ્થા કરી આલી છે એટલે અમે આ નિશાળમાં રહીએ છીએ।